3 દિવસના વિરામ બાદ આજે ફરીથી ભરૂચ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. ઠંડા પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અચાનક આવેલા વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ. કપાસ, તુવેર અને મગના ઊભા પાકનું નુકસાન થવાની ખેડૂતને ચિંતા સતાવા લાગી. છોટાઉદેપુર શહેરમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. છોટાઉદેપુર શહેરના અલગ અલગ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો. છેલ્લા 5 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે આજે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કર્યા. કમોસમી વરસાદને લીધે કેરી સહિત ખેડૂતોને કપાસ, મકાઈ, ડાંગર અને તુવેર જેવા પાકોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. હાલમાં તમામ પાકો ખેતરમાં ઊભા છે, ત્યારે માવઠાને લીધે મોટું નુકસાન થઈ શકે. નર્મદા જિલ્લામાં પણ બદલાયો મોસમનો મિજાજ. સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે માવઠું વરસ્યું. કેટલાક વિસ્તારમાં પવન પણ ફૂંકાયો. ભર શિયાળે માવઠું વરસતા ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. આંબા પર આવેલ મોર પણ ખરી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.